Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું લગ્ન પ્રસંગમાં બનતું મસાલેદાર અને ચટાકેદાર એવું સૌનું ફેવરેટ રીંગણ બટાકાનું શાકની રેસીપી શેર કરવાની છું. રીંગણા બટાકાનું શાક સૌના ઘરે અલગ અલગ રીતે બનતું જ હોય છે, પણ આ રીતે એકવાર બનાવશો તો તમારું શાક દેખાવમાં તો સારું લાગશે જ, પણ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચટાકેદાર પણ જરૂરથી બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું વેંગણ અને બટાકાની રેસીપી શેર કરવાની છું, એટલે રીંગણા બટાકાની. તો એના માટે મેં આ 4 વેંગણ લઈ લીધા છે, જે 250 ગ્રામ છે. આ વેંગણ દેશી વેંગણ છે, આ ટાઈપના. અને એક મોટું બટાકું લીધું છે અને 2 ટામેટાં લીધા છે. અને આ બધી સામગ્રી. તો એના માટે પહેલાં આપણે એની ગ્રેવી તૈયાર કરવા માટે આપણે પહેલાં આ સિંગદાણા અને આ કોપરાને આપણે શેકી લેશું. આ 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે, કાચી સિંગ છે આ. અને આ અડધી વાટકી જેટલું આ મેં સૂકું કોપરું લીધું છે. તો હવે પહેલાં આને હું રોસ્ટ કરી લઈશ. હવે આપણે આ સિંગને અને કોપરાને શેકી લઈશું ધીમા તાપે. તો હવે આ સૂકું કોપરું અને સિંગદાણા રોસ્ટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ તલ જે 2 ચમચી લીધા છે મેં એ નાખી દઈશું. તલને પહેલાં નથી નાખવાના, કારણ કે પછી વધારે જ શેકાઈ જશે. એટલે આ કોપરું અને સિંગદાણા શેકાઈ જાય ને પછી લાસ્ટમાં એને નાખવાના. હવે આ ઠંડુ થાય ને પછી આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે સિંગદાણા અને કોપરું ગ્રાઇન્ડ થઈ ગયું છે. આ ટાઈપનું પીસી લેવાનું. આ રીંગણા બટાકાનું શાક હું કુકરમાં બનાવવાની છું. હવે ગેસ ચાલુ કરી દીધો છે અને કુકર પણ મૂકી દીધું છે. હવે આપણે તેલ નાખી દઈશું. આ તલનું તેલ છે. બે મોટા ચમચા જેટલું તેલ નાખી દીધું છે અંદર. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર આ અડધી ચમચી રાઈ નાખી દઈશું અને અડધી ચમચી આ જીરું નાખી દઈશું આપણે એના અંદર. 1 ચમચી આપણે એની અંદર ઘી નાખી દઈશું. દેશી ઘી છે આ. ઘી નાખવાથી એનો ફ્લેવર સરસ આવશે. ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર જ રવા દઈશું. રાઈ અને જીરું બધું તતડી ગયું છે તેલમાં. ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર જ રવા દઈશું. હવે અડધી ચમચી એની અંદર આપણે હિંગ નાખી દઈશું. હવે આ એક મોટું ટામેટું છે, જેને મેં નાનું નાનું કાપી લીધું છે, અને આ કડી પત્તા છે 4 થી 5 એ નાખી દઈશું. અને આ અડધી ચમચી લસણની ચટણી છે અને આ આદુ મરચાં છે એ નાખી દઈશું આપણે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે એની અંદર 1 ચમચી આ મીઠું નાખી દઈશ. સ્વાદ અનુસાર જ નાખી દઈશું, એટલે ટામેટા સારી રીતે મેલ્ટ થઈ જાય. હવે આ 1 ચમચી જેટલી મેં સૂકી મેથી લીધી છે, એ પણ આપણે નાખી દઈશું. હવે આ એક સ્ટાર એનેસ છે અને એક તજનો ટુકડો છે અને 2 થી 3 લવિંગ છે. અને આ 2 મરચાં છે અને આ તમાલપત્ર છે, જેને વઘારમાં નાખવાનું હોય, પણ હમણાં એને નાખી દઈશ. કાંઈ વાંધો નહીં, એનું ફ્લેવર એની અંદર થઈ જ જશે બરાબર. આ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું છે, અડધી ચમચી હળદર છે, અને આ ધાણા જીરું છે 1 ચમચી, અને અડધી ચમચી ગરમ મસાલો છે, કિચન કિંગ મસાલો, એ પણ હું અંદર નાખી દઈશ. આપણે લગ્ન પ્રસંગમાં બને ને એવું આપણે રીંગણા અને બટાકાનું શાક બનાવવાનું છે. અંદર મેં કાંદાનો ઉપયોગ નથી કર્યો. હવે 2 ચમચી જેટલું આપણે અંદર દહીં નાખી દઈશું. આ દહીં વધારે ખાટું નથી,
ખાટું દહીં હોય તો 1 ચમચી નાખવાનું, અને નહીં નાખવું હોય તો સ્કીપ કરી દેવાનું. બરાબર મિક્સ કરી લેશું એને. તો હવે બધો મસાલો શેકાય ત્યાં સુધીમાં આપણે આ રીંગણાને અને બટાકાને કટ કરી લેશું. આપણે એના 2 જ ભાગ કરીશું. તમારે નાના કરવા હોય તો નાના કરી શકો, ને ચેક બી કરી લઈશું સાથે કે સડેલું તો નથી ને. આવી રીતે 2 ફાડાના આવા ટુકડા કરી લેવાના. હવે આપણે બટાકાને પણ છાલ એની છોલીને કટ કરી લેશું. તમારે છાલની સાથે બનાવવા હોય તો તમે બનાવી શકો, કારણ કે છાલની સાથે પણ વધારે ટેસ્ટી લાગે છે. અને ધ્યાન રાખવું કે આ રીંગણાને પછી છેલ્લે જ્યારે મસાલો કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે જ કાપવાના એને, નહીં તો પછી કાળા પડી જશે. અને પાણીમાં જ રાખવાના એને. હવે આપણે કાપેલા રીંગણા અને બટાકાને નાખી દઈશું અંદર. મિક્સ કરી લેશું એને. હવે જે આપણે આ સિંગદાણા, કોપરું અને તલ જે ગ્રાઇન્ડ કરીને શેકીને રાખ્યા હતા એને આપણે હવે નાખી દઈશું અંદર. અને આખા કોપરાની જગ્યા પર કોપરાનું છીણ લેવું હોય તો એ પણ તમે લઈ શકો. હવે આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જેટલો રસો આપણે રાખવાનો હોય ને એટલું આપણે પાણી અંદર રેડવાનું. મેં આ અડધા ગ્લાસ જેટલું પાણી અંદર નાખી દીધું છે. તમારે જેટલી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી અંદર રેડવાનું. હજી અંદર થોડું પાણી રેડવું પડશે, એટલે એની અંદર મેં 1 ગ્લાસ જેટલું પાણી રેડી દીધું છે. હવે મિક્સ કરી લેશું. હવે આપણે એને બંધ કરી દઈશું કુકરને, અને મીડિયમ ફ્લેમ પર જ રાખ્યો છે. અને 2 સીટી આવે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. 2 સીટી થઈ જાય પછી ગેસ ઓફ કરી દઈશું. તો હવે 2 વિસલ થઈ ગઈ છે, એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણું રીંગણા બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે કુકર ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. બે સીટીમાં સરસ ચડી ગયું છે. હવે આપણે એની ઉપર આ કોથમીર નાખી દઈશું, લીલા ધાણા. તો તૈયાર છે આપણું રીંગણા અને બટાકાનું શાક. Audio Jungle.